હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જેમણે ડીએલએડ બીજા સેકન્ડ યરમાં ઓલરેડી પાસ કરી દીધું, જેમનું રિઝલ્ટ આવી ગયું છે, જેમણે ટેટની એક્ઝામ આપી દીધેલી, બરાબર, તેમને શું પ્રોસેસ કરવાની છે એની વાત કરીશું, એની લાસ્ટ ડેટ કઈ છે, એન્ડ જે જ્ઞાન સહાયકો તરીકે એમની જગ્યા પર જોબ કરતા હતા અથવા તો કેટલાક ઉમેદવારો એવા પણ હશે કે જે મેરિટમાં આવી જાય એટલી કેપેબલ, એટલા સક્ષમ હશે ને એ પણ જ્ઞાન સહાયક તરીકે જોબ કરતા હશે। દરેક ઉમેદવારે શું કરવાનું છે એની વાત કરીશું, બરાબર। તો પહેલું સૌપ્રથમ દેખવા જઈએ તો જ્ઞાન સહાયકની જોબ એટલે આમ માથા પર લટકતી તલવાર હોય ને એવી, ક્યારે શું થાય કોઈ નક્કી નહીં, બરાબર। ક્યારે કોઈ ટ્રાન્સફર થઈને આવી જાય કે કોઈ રિકોલ થાય કે બરાબર કે કાંઈ નવી ભરતી આવી જાય। હવે અહીંયા અચાનક તમને ખબર હોય તો 13 તારીખે અહીંયા ડિસિઝન આવે છે, 13 તારીખે જે કેસવાળું ડિસિઝન આવે છે અને સાંજે તરત જ આ એક નોટિફિકેશન દ્વારા જાહેરાત આપી દેવામાં આવે છે અને તરત, એટલે વાત કહીશું આવી કે આપણી જે આ ભરતી છે એ બહુ જ ફાસ્ટ ચાલવાની છે અને લાગે ત્યાં સુધી ઓગસ્ટ સુધીમાં તો તમને આમ પેંડા ખવડાવી દેવાની છે। શું છે? ઓગસ્ટ સુધી પેંડા ખવડાવી દેવાની છે। પણ તમે પેંડા ખવડાવવાની વાત કરું છું તો એની સામે મને દુઃખ પણ થાય છે કે ત્યાં એમની જગ્યા પર જ્ઞાન સહાયક તરીકે નોકરી કરે છે હાલ, બરાબર, એમનું શું થશે, બરાબર, એ દુઃખની વાત છે। પણ હવે શરતો અને કન્ડિશનને આધારે એમણે જોબ એક્સેપ્ટ કરી છે એટલે વાત તો દુઃખની રહી, બરાબર। એટલે મિત્રો કહું છું કે બને ત્યાં સુધી મેરિટ સારું મેળવી અને આપણે પરમેનન્ટ જોબની અંદર ટ્રાય રાખીએ। હવે વિદ્યા સહાયક ધોરણ 1 થી 5ની જે 26ની પ્રસિદ્ધ થયેલી હતી, બરાબર, એની અંદર દેખવા જે 31 પરિપત્રથી મંજૂર થયેલો, એટલે કે આમણે સામે મંજૂરી મેળવેલી કે અમારે જે ડીએલએડનું છેલ્લું વર્ષ છે એના ઉમેદવારો શું ટેટની પરીક્ષા આપી શકશે, તો હા આપી દેશે, એની મંજૂરી મેળવી અમારી હતી। મંજૂરી મળી ગયા પછી આપણે એક્ઝામ આપી દીધી ને એક્ઝામ આપી દીધી પછી શું છે કે એમને 13 તારીખે દેખો અહીંયા 13 તારીખે ડિસિઝન હતું નામદાર કોર્ટની અંદર અને એમણે ડિસિઝન આપી દીધું ને અને પોઝિટિવ ડિસિઝન આવી ગયું, એટલે અહીંયા સીધું ફટાફટ ઓર્ડર આવી દીધો કે ભાઈ 16 તારીખ સુધી, એટલે આની તારીખ બિલકુલ ટૂંકી છે મિત્રો, એટલે આની પ્રોસેસ તો ફાસ્ટ ચાલવાની છે, બરાબર। 16 દરમિયાન સુધી પોતાના લોગિનમાં જઈને આ ગુણ દાખલ કરી શકાશે ને તેમાં માર્કશીટ ઓનલાઈન અપલોડ કરવાની છે અને માર્કશીટ ઓનલાઈન અપલોડ કરવાની છે ને એ પણ પોતે સ્વપ્રમાણિત પોતાના હસ્તાક્ષરમાં તમારી સહી કરવાની છે અને એ કરવાની છે, બીજું કંઈ પણ સુધારો વધારો નથી કરવાનો। હવે આ વાત એવી આવી છે તો આ રીતે, તો આમાં પ્રશ્ન બીજો એક બનશે કે જે બીજા કેટલાક ઉમેદવારો છે, બરાબર, એમણે એક્ઝામ દીધી હશે ટેટની, બરાબર, તો એ પણ આની અંદર લોગિન થશે એવું બની શકે, તો એમણે કોઈ પણ પ્રકારના ક્યાંય કોઈ પણ ડેટા ક્યાંય ચેન્જ કરવાની એ રહેતી નથી અને પછીથી માલુમ પડશે તો બરાબર, તો પછીથી એને સામે જે તે રિએક્શન થશે, બરાબર। અને જેઓએ હાલ હમણાં મેરિટમાં આવી શકે એવા હોય કાં તો ટેટ પાસ થઈ ગયેલા હોય, બરાબર, એ ઉમેદવાર ફોર્મ ભરે તો બરાબર કાળજીથી 1 થી 10 વખત જોજો, માહિતીને કંઈ પણ ભૂલ ના રહી જાય એ રીતે ફોર્મ અપલોડ કરી દેવાનું રહેશે। અહીંયા નોંધ મારીને ચોખ્ખી સૂચના આપી દીધી છે કે અહીંયા ડીએલએડના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા અને સદર જાહેરાત અન્વયે ઉમેદવારી નોંધાવેલ જાહેરાત એટલે કે ટેટની હોય તેવા ઉમેદવારો માટે છે અને તે સિવાયના અન્ય ઉમેદવારો જો હાલ લોગિન થઈને સુધારા વધારા કરવાના રહેતા નથી એવું કહી દીધું છે, બરાબર। એટલે આપણે ત્યાંથી સાવધાન થઈ જવાનું રહેશે, બરાબર। જ્ઞાન સહાયકની પોસ્ટિંગ દરમિયાન લગભગ એકાદિક મહિનો થઈ ગયો છે, બરાબર, હજુ કદાચ બીજો મહિનો પણ કદાચ એમને જોબ કરવા મળી શકે છે, કોને 1 થી 5ની અંદર છે એમને, 6 થી 8 વાળાનો તો સવાલ રહેતો નથી, બરાબર। હવે આમાં કેવું છે કે આ ભરતીનું આ મેરિટ છે હમણાં ફટાફટ મને લાગે છે ત્યાં સુધી જુલાઈના એન્ડ સુધીમાં તો આનો રાઉન્ડ ચાલુ થઈ જશે, બરાબર, કાં તો બીજો રાઉન્ડ પડી જશે, બરાબર, અને પછી એ રીતે ફિનિશ થઈ જશે આ ભરતી। ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। ફરી મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો, જય હિન્દ।